સમસ્ત લોધિકા ગામ દ્વારા આશરે 300 વર્ષ જૂના રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તારીખ 6 મે થી 9 મે દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રખ્યાત કલાકારોનો ભવ્ય લોક ડાયરો, રાસ ગરબા, શોભાયાત્રા, ભોજન પ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે। આ ઉપરાંત 3 દિવસ સુધી સતત યજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં સંતો, મહંતો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેશે। આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા લોધિકા ગામના આગેવાનોએ પૂરી પાડી હતી। જય શ્રી રામ। લોધિકા ગામને આંગણે ખૂબ જ સરસ મજાનું શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। હમણાં 6 તારીખ 5 મહિનો 2025 થી લઈ 9/5/2025 સુધી ખૂબ સરસ મજાનું ભવ્ય આ કહેવાય કે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છેલ્લા આશરે 300 વર્ષ જૂનું રામ મંદિર હતું, તેની જગ્યાએ અત્યારે નવ નિર્માણ રામ મંદિર બનાવવામાં આવ્યું છે અને આ ખૂબ જ સરસ મજાના કાર્યક્રમની અંદર સૌ લોકોને લોધિકા ગામ વતી સમસ્ત આ જબરજસ્ત બનાવેલું મંદિર તેમની અંદર પધારવા માટે તમામ આજુબાજુના ગામ લોકો તેમજ લોધિકા ગામની બહેનો, દીકરીઓ તેમજ સર્વ ધર્મપ્રેમી જનતાઓને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। ખાસ કરીને કાર્યક્રમની વાત કરીએ તો કે તારીખ 7 તારીખ અને 5મો મહિનો તે દિવસે ખૂબ જ સરસ મજાનું શોભાયાત્રા આખા ગામની અંદર નગર યાત્રા જબરજસ્ત નીકળવાની છે અને સાંજે રાસ ગરબાનું જબરજસ્ત આયોજન પણ રાખેલું છે। બીજા દિવસે 8 તારીખે અને 5મો મહિનો 2025ના દિવસે ખૂબ જ સરસ મજાનો ભવ્ય લોક ડાયરો રાખેલો છે, જેમની અંદર કલાકારો પણ ખૂબ જ સરસ મજાના આવવાના છે। કલાકારોની વાત કરીએ તો કે પૂનમબેન ગોંડલિયા, શ્રુતિબેન પટેલ, કિશનભાઈ રાદડિયા, સાગરભાઈ રાવળ, આ બધા જ ખૂબ જ સરસ મજાના નામાંકિત કહેવાય ને કે ભવ્ય લોક ડાયરો કરશે અને ખૂબ જ સરસ મજાનો ઉત્સાહભર્યો કાર્યક્રમ છે। હવે 9 તારીખે જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા છે, એટલે કે ભગવાન શ્રી રામ તેમના મંદિરની અંદર બિરાજમાન થવાના છે, એટલે આ ખૂબ જ સરસ મજાનો 4 દિવસનો કાર્યક્રમ છે અને 4 દિવસની માલિપા ખૂબ જ સરસ મજાની ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે। એટલે બધા જ લોકોને આવવા માટે ભાવભર્યું આમંત્રણ સમસ્ત લોધિકા ગામ વતી આપવામાં આવે છે। તો આટલો બધો ઉત્સાહ અને આટલો બધો ઉમંગ હોય ત્યારે આ બધાને ભાવભર્યા આમંત્રણને માન આપી પધારવા માટે ખાસ નમ્ર અપીલ કરીએ છીએ। જય જય શ્રી રામ।